તો મુસ્લિમોનો પવિત્ર માસ રમઝાન ચાલી રહ્યો છે। છેલ્લા એક મહિનાથી મુસ્લિમ બિરાદરો રોઝા રાખીને ખુદાની બંદગી કરતા હતા। આજે રમઝાન ઈદના દિવસે સૌ મુસ્લિમ ભાઈઓએ એકબીજાને ભેટીને રમઝાન ઈદની શુભેચ્છાઓ આપી હતી। ઈદ ઉલ ફિતુર મુસ્લિમોનો સૌથી મોટો તહેવાર છે, જે રમઝાન મહિનો પૂરો થવા પર ઉજવવામાં આવે છે। એક મહિનાથી રાખવામાં આવતા રોઝા ઈદ ઉલ ફિતાર સાથે પૂર્ણ થાય છે। આ રોજ પવિત્ર રમઝાન પૂર્ણ થયો હતો, તેથી આજે એટલે કે ઈદ ઉલ ફિતુર ઉજવણી કરવામાં આવી રહી છે। ઇસ્લામિક માન્યતાઓ અનુસાર અલ્લાહ લોકોના તમામ પાપોને માફ કરે છે જેઓ શુદ્ધ હૃદયથી રોઝા કરે છે અને રમઝાન દરમિયાન નમાઝ અદા કરે છે। દાનામાં રમઝાન ઈદના દિવસે સવારે નમાઝ અદા કરીને સૌ મુસ્લિમ ભાઈઓએ એકબીજાને ઈદ મુબારક આપી હતી। સાથે મુસ્લિમ અગ્રણીઓએ પ્રદેશમાં શાંતિપૂર્ણ રીતે તહેવાર ઉજવાય એ માટે પોલીસ પ્રશાસનનો આભાર માન્યો હતો તથા આવનારા હિન્દુ તહેવારો માટે હિન્દુ ભાઈઓને શુભેચ્છા પાઠવી હતી। મોટી સંખ્યામાં નમાઝ અદા કરવા મુસ્લિમ બિરાદરો મસ્જિદમાં આવતા હોય જગ્યા ઓછી પડતા મસ્જિદની બહાર રોડ પર નમાઝ અદા કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી। સુરક્ષાને ધ્યાનમાં રાખીને મસ્જિદ બહાર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો હતો, જ્યારે સવારે શાંતિપૂર્ણ માહોલમાં ઈદની નમાઝ અદા કરી મુસ્લિમ બિરાદરો દ્વારા એકબીજાને ભેટીને ઈદની શુભકામના આપી હતી। आज ईद के दिन भी तमाम दुनिया वालों की खैर खाई फलाही बहबूदी के लिए और ख़ुसूसन हिंदुस्तान में आपस में भाईचारा प्यार मोहब्बत के लिए दुआ की गई और रमज़ान भर भी तमाम मुसलमानों ने देश की फलाह बहबूदी के लिए दुआ की है और हमेशा इसी तरीके से दुआ करते रहेंगे कि हमारे मुल्क हिंदुस्तान में तमाम लोगों के दरमियान भाईचारा और मोहब्बत कायम दायम रहे। आज रमज़ान का पाक महीना, इबादत का महीना ख़त्म हुआ और आज पूरे देश में, पूरे प्रदेश में रमज़ान ईद उल फित्र मनाई जा रही है। मैं आज के इस शुभ दिन तमाम प्रदेशवासियों को और उन सब मुस्लिम बिरादरों ने जिन्होंने रोज़े रखे, दुआएं मांगी, मैं अल्लाह ताला से दुआ करता हूँ कि उनके रोज़े, नमाज, दुआएं कबूल हो। साथ में इस प्रदेश में, जो प्रदेश पूरे देश में, विश्व में एकता और भाईचारे के लिए जाना जाता है, સમગ્ર વર્ષ દરમિયાન રમઝાન મહિનો મુસ્લિમો માટે ખૂબ જ પાક મહિનો માનવામાં આવે છે, જ્યારે સમગ્ર વિશ્વમાં મુસ્લિમો રોઝા રાખે છે, જેમાં વહેલી સવારથી ભૂખ્યા રહ્યા બાદ સાંજે રોઝા ખોલવામાં આવે છે, જે સતત એક મહિનો સુધી કરાયા બાદ ઈદનો ચાંદ દેખાયા બાદ મુસ્લિમો દ્વારા ઈદ ઉજવવામાં આવે છે।